Hello everyone. Last lecture number 9 we discussed hyperconjugative effect. Today we will discuss electromagnetic effect in lecture number 10. I hope you all are enjoying online session. So student like, share and subscribe for latest video. હેલો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરની અંદર આપણે તે ડિસ્કસ કરવાના છીએ એ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટ. ઓકે, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટ આગળના લેક્ચરની અંદર આપણે જે ડિસ્કસ કરેલી હતી એ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, મેસોમેરિક ઇફેક્ટ ઓર રેઝોનન્સ ઇફેક્ટ એન્ડ હાઇપર કોન્જ્યુગેશન. આ ત્રણ વિશે જે આપણે ડિસ્કસ કરેલી હતી એ પરમેનન્ટ ઇફેક્ટ આપણે જોવા મળતી હતી, કારણ કે આપણે જ્યારે સ્ટાર્ટિંગ ઇફેક્ટની શરૂઆત કરી ત્યારે આપણે એના વિશે આપણે ડિસ્કસ ઓલરેડી કરેલી હતી. ઓકે, તો એની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટ છે એ આપણે તો કે કેવી ઇફેક્ટ જોવા મળશે, તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટ છે એ આપણે ટેમ્પરરી ઇફેક્ટ છે. કેવી, તો કે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટ એ આપણે ટેમ્પરરી ઇફેક્ટ જોવા મળશે. તો કે એની અંદર આ જે ટેમ્પરરી ઇફેક્ટ છે, ટેમ્પરરી ઇફેક્ટ. ઓકે, ચાલો સેમ. તો કે જ્યારે આપણે ત્રણ ઇફેક્ટ જોઈ તેની અંદર પરમેનન્ટ ઇફેક્ટ આપણે છે જોવા મળતી હતી. તો કે એની અંદર બોન્ડ વિશે આપણે જે ડિસ્કસ કરેલી હતી, તો કે એની અંદર જે બોન્ડ હતા એ મલ્ટિપલ કોઈ પણ બોન્ડ હોય, બરાબર, તો એની અંદર છે એ ઇફેક્ટ જળવાઈ રહેતી હતી. બરાબર, ઇલેક્ટ્રોમેગ્નેટિકની અંદર શું હશે, તો કે ટેમ્પરરી ઇફેક્ટ આપણે છે જોવા મળશે. તો એની અંદર આપણે જે ઇલેક્ટ્રોમેગ્નેટિકની અંદર આપણે જે ડિસ્કસ કરવાના છીએ એની અંદર, બરાબર, તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇફેક્ટ છે એની અંદર તો આ જે ડિસ્કસની અંદર આપણે આ જે ઇફેક્ટ છે એની અંદર તો કે કોઈ પણ જે બોન્ડ હશે એ બોન્ડ શું કરશે, તો કે એ બોન્ડ છે એ બ્રેક થશે અને એની સાથે ઇલેક્ટ્રોફાઇલ કોઈ પણ જે રિએજન્ટ હશે એની સાથે એટ્રેક્ટ થશે અથવા તો એ રિમૂવ થશે. બરાબર, તો અહીંયા ઇલેક્ટ્રોમેગ્નેટિકની અંદર તો કે કોઈ પણ એક કમ્પાઉન્ડની આપણે વાત કરીએ. કમ્પાઉન્ડ એ શું કરશે, તો કે એ કમ્પાઉન્ડ છે એ મલ્ટિપલ બોન્ડ ધરાવતા હશે. મલ્ટિપલ બોન્ડ. બરાબર, આ જે બોન્ડ છે એ કેવા છે, તો કે મલ્ટિપલ એટલે કઈ રીતના, તો કે આપણે ખબર છે કે એ ડબલ બોન્ડ હશે અથવા તો ટ્રિપલ બોન્ડ. ડબલ બોન્ડ અથવા તો એ ટ્રિપલ બોન્ડ હશે. રાઈટ, કોઈ એક કમ્પાઉન્ડ હોય એ મલ્ટિપલ બોન્ડ હશે અને એની સાથે છે એ ડબલ બોન્ડ અથવા તો તે ટ્રિપલ બોન્ડ છે એ પોઝેસ કરતા હશે, એટલે કે ધરાવતા હશે. ત્યારે એની અંદર શું કરશે, તો કે એ જે બોન્ડ છે એની અંદર તો કે એટેક કરશે. કોણ એટેક કરશે, તો કે ઇલેક્ટ્રોફાઇલ છે એ શું કરશે, તો કે એટેક કરશે. તો આ ઇલેક્ટ્રોફાઇલ જે રિએજન્ટ છે, બરાબર, એ એની સાથે શું કરશે, તો કે એટેચ થશે. ત્યારે એ એટેચ થશે ત્યારે શું થાય, તો કે એની અંદર જે ઇલેક્ટ્રોન પેર હશે, શું હશે, તો કે એ પેર ઓફ ઇલેક્ટ્રોન્સ, એ જે ઇલેક્ટ્રોનની પેર હશે એ શું કરશે, તો કે એ ટ્રાન્સફર થશે. બરાબર, ટ્રાન્સફર ક્યારે થશે, તો કે કોઈ કમ્પાઉન્ડ હશે, એ કમ્પાઉન્ડ સપોઝ કે આપણે એક કાર્બન ડબલ બોન્ડ હશે, બરાબર, તો આની પાસે ઇલેક્ટ્રોન પેર હશે તો એ કોને શિફ્ટ કરશે, તો કે બીજા કાર્બનને શિફ્ટ કરશે. તો એની અંદર આપણે કહી શકાય, અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે કાર્બનનું લીધેલું છે. બરાબર, તો એ ઇલેક્ટ્રોન છે કોઈ એક એટમમાંથી, આપણે કહીએ વન એટમ અને આપણે આને કહીએ સેકન્ડ એટમ. એની કોઈ પણ છે એટમ હોઈ શકે. બરાબર, કોઈ એક એટમ અથવા તો કોઈ એક બીજો એટમ, ત્યારે શું કરશે, તો કે ઇલેક્ટ્રોન છે એ ટ્રાન્સફર કરશે. ક્યારે, તો કે વન એટમ ટુ અનધર એટમ. ઓકે, અને ત્યારે એની અંદર જે એટમ ટ્રાન્સફર થશે ત્યારે શું થશે, તો કે ઇલેક્ટ્રોન પેર છે એ ટ્રાન્સફર થશે. રાઈટ, અહીંયા આપણે કોઈ એટમમાંથી જ્યારે એ શું કરશે, તો કે એ ટ્રાન્સફર થશે ત્યારે શું આપણે કહી શકાય, ઇલેક્ટ્રોન પેર છે એ ટ્રાન્સફર થઈ શકાય.
તો એની અંદર આ જે એટમ્સ ટ્રાન્સફર થશે ત્યારે એની અંદર જે ચાર્જ જનરેટ થશે, ચાર્જ આપને ખબર છે કયા ચાર્જ હશે, તો કે બે પ્રકારના હશે, એક પોઝિટિવ અને એક નેગેટિવ. ચાલો, પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ આ બંને ચાર્જ છે એ ટ્રાન્સફર થશે. તો ચાર્જ ટ્રાન્સફર થશે કઈ રીતના થશે, તો કે જે ઇલેક્ટ્રોન પેર ટ્રાન્સફર થશે છે, બરાબર, ઇલેક્ટ્રોન પેર ટ્રાન્સફર થઈ હશે એ કયો ચાર્જ લેશે, તો કે નેગેટિવ ચાર્જ. ઇલેક્ટ્રોન્સ પેર ટ્રાન્સફર થઈ હશે એ કયો ચાર્જ લેશે, નેગેટિવ ચાર્જ. અને એના સિવાયનો જો કોઈ બીજો એટમ હશે એ કયો ચાર્જ લેશે, તો કે અનધર એટમ કયો ચાર્જ લેશે, એ પોઝિટિવ ચાર્જ લેશે. બરાબર, સિમ્પલી આપણે એક્ઝામ્પલ દ્વારા આપણે જોઈએ તો મારી પાસે કદાચ એટમ એ શું કરશે, તો કે ડબલ એટમમાં ડબલ બોન્ડથી છે જોડાયેલા છે, વન એટમ સેકન્ડ એટમ. બરાબર, હવે તો કે એની અંદર આપણે છે ઇલેક્ટ્રોફાઇલ રિએજન્ટ છે એ એન્ટર કરીએ છીએ. ઇલેક્ટ્રોફાઇલ છે રિએજન્ટ એન્ટર થશે એટલે શું થાય, અહીંયા આપણે વાત કરીએ ઇલેક્ટ્રોફાઇલ આપણે એન્ટર કરીએ છીએ એટલે શું કરશે, તો કે એની અંદર છે બોન્ડ બ્રેક થશે. બોન્ડ બ્રેક થશે અને એ જે બોન્ડ બ્રેક થશે એમાંથી આપણે વાત કરીએ સિંગલ બોન્ડમાં છે એ કન્વર્ટ થશે. સિંગલ બોન્ડની અંદર કન્વર્ટ થશે ત્યારે અહીંયા એક બોન્ડ બ્રેક થયેલો છે, આ બોન્ડ બ્રેક થયેલો છે, તો એની ઉપર ચાર્જ આપણે કયો આપવો, અહીંયા પોઝિટિવ આપવો કે અહીંયા પોઝિટિવ આપવો, કે પોઝિટિવ અહીંયા આપી નેગેટિવ આપણે આ જગ્યાએ આપવો, તો કઈ જગ્યાએ આપણે છે એ ચાર્જ એપ્લાય કરી શકાય. સપોઝ અહીંયા એટમ છે એની પાસે લોન પેડ ઇલેક્ટ્રોન છે, બરાબર, પેડ ઓફ ઇલેક્ટ્રોન. આ એટમ બોન્ડ છે એ એક્સેપ્ટ કોણ કરે છે, તો કે સપોઝ આપણે કહીએ કે બી છે એ એક્સેપ્ટ કરે છે. બરાબર, તો એ ચાર્જ કયો લેશે, નેગેટિવ. ઇલેક્ટ્રોન પેડ છે એ બી એક્સેપ્ટ કરે છે તો એ ચાર્જ કયો લેશે, નેગેટિવ. કારણ કે આપણે એમ ડિસ્કસ કરેલું નેગેટિવ ચાર્જ કોણ લેશે, તો કે ઇલેક્ટ્રોન પેડ જે ટ્રાન્સફર કરતું હશે એ. આ છે એટમ છે શું કરશે, તો કે એ બીજો એટમ છે એ ઇલેક્ટ્રોન પેડ ટ્રાન્સફરની અંદર જે બધા જે એના ઇલેક્ટ્રોન છે એ કોને આપી દેશે, તો કે બીને. બરાબર, તો એ કેવો જોવા મળશે આપણે, પોઝિટિવ જોવા મળશે. બરાબર, તો એની અંદર જે પોઝિટિવ જોવા મળે છે, બરાબર, તો આ જે ઇફેક્ટ છે એ કેવી છે, તો કે એ ટેમ્પરરી ઇફેક્ટ આપણે જે ડિસ્કસ કરેલી એ પ્રમાણે, રાઈટ. અને એની અંદર જે ટેમ્પરરી ફિનોમિના આપણે જોવા મળે છે એ સિવાય આપણે કોઈ એક એક્ઝામ્પલ લઈએ. અહીંયા તો આપણે એ બરાબર બી કીધું, બરાબર. આવા જે મલ્ટિપલ બોન્ડ છે એ ઘણાની અંદર એક્ઝામ્પલ તરીકે આપણે લઈ શકાય, તો કે સી ડબલ બોન્ડ સી, ત્યારબાદ સી ડબલ બોન્ડ ઓ, બરાબર, સી ડબલ બોન્ડ એન, અથવા તો આપણે ટ્રિપલ બોન્ડ પણ એન લખી શકાય. બરાબર, આ રીતના છે બોન્ડ છે જનરેટ થતા હશે. ત્યારે તો કે અહીંયા આપણે જે એ બરાબર બીની વાત કરી કે જેની અંદર ઇલેક્ટ્રોફિલિક રિએજન્ટ છે આપણે એપ્લાય કરતા, અહીંયા આપણે છે એના તો કે એ પ્રોડક્ટ જોવા મળેલી, એટલે કે એના ઘટકોની અંદર આપણે છે સ્પીસીસની અંદર આપણે એ પ્લસ સિંગલ બોન્ડ બી માઇનસ છે આપણે જોવા મળેલો છે. બરાબર, ચાલો અહીંયા જે કોઈ એક એટમ છે એ બોન્ડથી જોડાયેલા હશે. અહીંયા આપણે વાત કરીએ એ બરાબર બી, એની અંદર કોઈ પણ છે ઇલેક્ટ્રોફાઇલ આપણે જે વાત કરી પ્રમાણે, તો કે એની અંદર ઇલેક્ટ્રોફાઇલ છે એડિશન થતું હશે ત્યારે કન્વર્ટ થશે ડબલ બોન્ડમાંથી સિંગલ બોન્ડમાં, રાઈટ. ચાલો હવે એક એક્ઝામ્પલ છે એ બીજું એના સિવાયના આપણે એક જોઈએ. આગળના જે આપણે એક્ઝામ્પલ જોયા એ બરાબર બી વાળું જે એક્ઝામ્પલ હતું, બરાબર, એની અંદર જે આપણે ડિસ્કસ કરેલી એની અંદર જે ડબલ બોન્ડ હતો એટલે કે એની અંદર જે પાઈ બોન્ડ હતા એ પાઈ બોન્ડ શું કરશે, તો કે પાઈ બોન્ડ છે બ્રેક થયો હશે. અને આ જે પાઈ બોન્ડ છે એ કેવો થયો હશે, તો કે ઇન્ટેનિયસ એટલે કે એ ઝડપથી છે એ બ્રેક થયો હશે. બરાબર, અને ત્યારે એની અંદર છે આ મલ્ટિપલ બોન્ડના જે ઇલેક્ટ્રોન છે પાઈ ઇલેક્ટ્રોન જેને કહી શકાય એ બોન્ડ છે એની અંદર શું થયા હશે, તો કે ટ્રાન્સફર થયા હશે. ચાલો સેકન્ડ આપણે કોઈ એક એક્ઝામ્પલ લઈએ કે જેની અંદર આવા જે બોન્ડ છે એની અંદર છે એ એટ્રેક્ટિંગ કોઈ એક એજન્ટ છે આપણે એપ્લાય કરીએ છીએ. એ બરાબર બી છે આપણી પાસે એક્ઝામ્પલ. આ એ બરાબર બી છે એની અંદર આપણે કોઈ એક એક્સ માઇનસ એટલે શું કરશે, તો કે એ એટ્રેક્ટ કરશે. કઈ રીતના, તો કે આ બોન્ડ આપણે ખબર હતી કે શું થશે, તો કે બોન્ડ બ્રેક થશે. તો એની અંદર પોઝિટિવ ચાર્જ કોને લીધો હતો, એ. નેગેટિવ ચાર્જ કોને લીધો હતો, તો કે બી એ. તો એની અંદર શું થશે, તો કે આ જે એક્સ માઇનસ છે એ શું કરશે, તો કે એ સાથે જોડાશે.
બરાબર. તો અહીંયા આપણે એક ઇન્ટરમીડિયેટ જોવા મળશે. કઈ ઇન્ટરમીડિયેટ? તો કે એ બી માઇનસ ઓલરેડી ચાર્જ તો હતો, એની પોઝિટિવ જે ચાર્જ છે એની સાથે કોણ જોડાણું? તો કે એક્સ માઇનસ, એટલે એ ચાર્જ બંને વચ્ચે શું કરશે? તો કે બોન્ડ બનાવશે. એટલે એક પ્રકારની ઇન્ટરમીડિયેટ આપણે આ જોવા મળશે. સપોઝ આપણે નેગેટિવની વાત કરેલી, તો એક્ઝામ્પલ આપણે બીજું લઈએ કે એની સાથે છે એ પોઝિટિવ જોડાશે. બરાબર, આપણે જે રીતના ઇન્ડક્ટિવ ઇફેક્ટની અંદર ડિસ્કસ કરેલી હતી એ પ્રમાણે. ચાલો, આ બોન્ડ તો અહીંયા જે આપે જ છે એના ઇલેક્ટ્રોન્સ, બરાબર. તો શું થશે? તો એની સાથે આપણે વાત કરીએ, એ પોઝિટિવ જ્યારે હતા ત્યારે બી નેગેટિવ હતો, તો હવે નેગેટિવ સાથે કોણ જોડાશે? તો કે વાય જોડાશે. તો આના ઉપર ચાર્જ રહેશે નહીં. બરાબર, એટલે આ રીતના છે. તો આની ઉપર ચાર્જ ઓલરેડી કયો આવશે? તો કે પોઝિટિવ ચાર્જ આવશે. બરાબર. અને આ બંને છે, આ બંને આપણે જે પ્રોડક્ટ મળે છે એ બંને કેવી મળે છે? તો કે ઇન્ટરમીડિયેટ મળે છે. રાઈટ. એટલે આ રીતના છે ઇલેક્ટ્રોફાઇલ છે એ રીતના એડિશન થતું હોય છે. તો આની અંદર જે રિએજન્ટ છે એ સાથે સાથે શું થતું હશે? તો કે રિમૂવ થતું હશે. બરાબર. રિએજન્ટ ઇલેક્ટ્રોફાઇલ તરીકે આપણે જે રિએજન્ટ તરીકે એડિશન કરીએ છીએ એની અંદર રિએજન્ટ છે એ શું થતું હશે? તો કે રિમૂવ થતું હશે. અને ત્યારે એ છે એ બેક ડાયરેક્શનની અંદર આપણે જોવા મળતું હશે. અને બેક ડાયરેક્શનની અંદર આપણે છે એનું ઓરિજિનલ સ્ટેટ છે આપણે જોવા મળતું હશે. બરાબર. કારણ તો કે આ જે ઇફેક્ટ છે એ કેવી છે? ટેમ્પરરી પોલેરાઇઝેશન ઇફેક્ટ. બરાબર. તો આ જે ઇફેક્ટ છે એ ટેમ્પરરી જોવા મળે છે. અને આની અંદર જે આપણે કોઈ ઇફેક્ટ છે એ ઇફેક્ટને જો આપણે રિપ્રેઝન્ટ કરવી હોય, બરાબર, આ જે ઇફેક્ટ છે એને આપણે રિપ્રેઝન્ટ કરવી હોય, એટલે કે એને આપણે દર્શાવવી હોય, તો એને આપણે છે આવા એરો વડે આપણે દર્શાવી શકાય છે. આ એરાને કહેવાય છે કડો એરો છે. ઓકે. અને આ જે ડાયરેક્શન દર્શાવશે એ શું દર્શાવશે? તો કે એ છે એ ટ્રાન્સફર થયેલા ઇલેક્ટ્રોન છે દર્શાવશે. આવો એરોનો મિનિંગ શું થશે? તો કે ટ્રાન્સફર ઓફ ઇલેક્ટ્રોન. ટ્રાન્સફર ઓફ ઇલેક્ટ્રોન્સ. બરાબર. અને ત્યારે જે એટમ છે એની અંદર ઇલેક્ટ્રોન પેર શું કરશે? તો કે એ નેગેટિવ ચાર્જ અને બીજો એટમ છે એ પોઝિટિવલી ચાર્જ લેશે. અને આ રીતના છે ઇલેક્ટ્રોન ઇફેક્ટ છે એ ઓપરેટ થશે. બરાબર. ચાલો, હવે તો કે એની અંદર આપણે જે ડિસ્કસ કરેલી કે જે પોલારાઇઝ મોલેક્યુલ હશે અને એની અંદર જે ઇલેક્ટ્રોન છે એ શું કરશે? તો કે એ મલ્ટિપલ બોન્ડ ધરાવતા હશે. ત્યારે એ મલ્ટિપલ બોન્ડને કારણે છે ને ઇલેક્ટ્રોન શું થતા હશે? તો કે ઇલેક્ટ્રોન્સ શિફ્ટિંગ થતા હશે. શું થતું હશે? ઇલેક્ટ્રોન શિફ્ટ, એટલે કે એક એટમમાંથી છે બીજા એટમની અંદર એ ઇલેક્ટ્રોન શિફ્ટ થશે. ત્યારે આ જે શિફ્ટિંગ થયેલા ઇલેક્ટ્રોન પેર છે એ શું કરશે? તો કે વન એટમ તો જે અધર એટમ્સ આપણે જોવા મળે છે એની અંદર ઇલેક્ટ્રોફિલિક છે રિએજન્ટ એડિશન થશે. અને આ જે ઇલેક્ટ્રોફિલિક રિએક્શન એડિશન થશે, ઇલેક્ટ્રોફિલિક આપણે જ્યારે અંદર ઇલેક્ટ્રોફાઇલ છે એડિશન કરેલું ઇલેક્ટ્રોફિલિક રિએજન્ટ, બરાબર. અને આ રિએજન્ટ છે એ આપણે એડિશન કરીએ છીએ એની અસરથી કંઈ પણ જે અહીંયા આપણે ઇન્ટરમીડિયેટ કે કોઈ પણ પ્રોડક્ટ જોવા મળે છે એ જ પ્રોડક્ટને આપણે શું કહીએ છીએ? તો કે ઇલેક્ટ્રોમેટિક ઇફેક્ટ. ઓકે. એ જ ઇફેક્ટને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોમેટિક ઇફેક્ટ. ઓકે, રાઈટ. ચાલો, આનાથી આપણે હવે આગળ વધીએ. નેક્સ્ટ એની અંદર હવે આપણે જે વાત કરીએ તો કે એક એક્ઝામ્પલ આપણે કન્સિડર કરીએ. કોઈ બરાબર ડબલ બોન્ડ ધરાવતું હશે એવું શિફ્ટ, આપણે જેમ વાત કરી પ્રમાણે સી ડબલ બોન્ડ છે. તો આ સી ડબલ બોન્ડ સીની અંદર શું હશે? તો કે એક સિગ્મા બોન્ડ હશે અને એક પાઈ બોન્ડ હશે. રાઈટ. સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડ. તો આની અંદર જે કોઈ પણ એક આપણે એક્ઝામ્પલ લઈએ કે જેની અંદર ડબલ બોન્ડ છે, એ ડબલ બોન્ડ શું કરશે? તો કે એ ઇલેક્ટ્રોફાઇલને એડિશન કરશે. બરાબર. તો એની અંદર સી ડબલ બોન્ડ સી, એટલે આપણે સિમ્પલ આપણે આ રીતના દર્શાવીએ અત્યારે સી સિંગલ બોન્ડ સી, અને એક છે આપણે એની અંદર ક્લાઉડ બનાવીએ આ રીતના. હવે આ કઈ રીતના થતું હોય આપણે જોઈએ. એમાંથી આ બોન્ડ છે એ સિગ્મા બોન્ડ છે. કયો બોન્ડ છે? સિગ્મા બોન્ડ. અને આ બોન્ડ છે કયો બોન્ડ છે? તો કે પાઈ બોન્ડ છે. બરાબર. અને એની અંદર જે પાઈ બોન્ડ છે એટલે આપણે વાત કરીએ કે એ બોન્ડ છે બ્રેક થઈ અને બાજુના કાર્બન ઉપર એ શિફ્ટ થશે. તો આ જે ક્લાઉડ આખું જે બનાવે છે પાઈ બોન્ડ બનાવે છે. બરાબર. તો એની અંદર જે પાઈ બોન્ડિંગના ઇલેક્ટ્રોન છે એ શું કરશે? તો કે પાઈ બોન્ડિંગના ઇલેક્ટ્રોન, આપણે જે વાત કરીએ પ્રમાણે પાઈ બોન્ડિંગના ઇલેક્ટ્રોન
એના જે ઇલેક્ટ્રોન છે પાઈ બોન્ડિંગના ઇલેક્ટ્રોન એ શું કરશે તો કે લૂઝ થશે, એટલે કે એ બોન્ડ શું થશે તો કે એ બ્રેક થશે, બરાબર. અને એની અંદર ઇઝીલી છે એ કેવું થશે તો કે એ પોલારાઇઝેબલ, બરાબર. ત્યારે ઇલેક્ટ્રોફાઇલ છે એ શું હશે તો કે ઓલરેડી પ્રેઝન્ટ હશે. ઇલેક્ટ્રોફાઇલને હવે હું શોર્ટમાં દર્શાવું છું E+, ઇલેક્ટ્રોફિલિક રિએજન્ટ, બરાબર, જેને આપણે કહીએ છીએ ચાર્જ રિએજન્ટ, ચાર્જ રિએજન્ટ. ઓકે, ઇલેક્ટ્રોફાઇલ કે E+ ને હું દર્શાવું છું ચાર્જ રિએજન્ટ, પોલારાઇઝેબલ છે. હવે તો કે આ જે ઇલેક્ટ્રોફાઇલ રિએજન્ટ છે એની અંદર તો કે પાઈ ઇલેક્ટ્રોન જે ક્લાઉડ છે એ આ જે આખું ક્લાઉડ છે એને આપણે ડિસ્ટર્બ કરીએ, એટલે કે એનો છે બોન્ડ છે શું કરીએ તો કે બ્રેક કરીએ છીએ. તો એની અંદર જે પોલારાઇઝેબલ જે એના ઇલેક્ટ્રોન છે એ શું કરશે તો કે એ ટ્રાન્સફર થશે, પોલારાઇઝેબલ કે ટ્રાન્સફર થશે. તો વન એટમ ટુ અનધર એટમના જે એના ઇલેક્ટ્રોન છે એ ટ્રાન્સફર થયેલા છે, બરાબર. તો એની અંદર આપણે જે ઇલેક્ટ્રોફાઇલ એડિશન કરેલું શું આપણે એની અંદર જોયું હતું તો કે ઇલેક્ટ્રોફાઇલ જ્યારે એની અંદર એડિશન કરેલી આપણે E+ અને જેને કહીએ છીએ ઇલેક્ટ્રોફાઇલ રિએજન્ટ, તો એની અંદર શું થશે તો કે ચાર્જ રિએજન્ટ જેને કીધું એ ચાર્જ શું થશે તો કે એ ટ્રાન્સફર થશે. ચાલો, સિગ્મા બોન્ડ તો એ બ્રેક નહીં થાય, પાઈ બોન્ડ છે બ્રેક થશે. ઓલરેડી આ ચાર્જ કેવો લેશે પોઝિટિવ અને આ ચાર્જ કેવો રહેશે નેગેટિવ, કારણ કે અહીં આપણે દર્શાવ્યું કે એના જે ઇલેક્ટ્રોન છે વન એટમના એ ટ્રાન્સફર કોને કરે છે તો કે સેકન્ડ એટમ્સને, બરાબર. તો આ રીતના છે ઇલેક્ટ્રોફાઇલ રિએજન્ટ છે એડિશન થતું હશે, એટલે એમાંથી એક ચાર્જ છે પોઝિટિવ અને સેકન્ડ એટમ છે કેવો લેશે તો કે નેગેટિવ થશે, બરાબર. અને આને કારણે જે ઇલેક્ટ્રોફાઇલ જે પ્રેઝન્ટ છે એને કારણે સિમેટ્રી જોવા મળે છે. સિમેટ્રી એટલે કે જે ઇલેક્ટ્રોન ક્લાઉડ છે એ કમ્પ્લીટલી કેવું થશે તો કે ડિસ્ટર્બ થશે, કારણ કે એનો બોન્ડ છે એ બ્રેક થશે, બરાબર. અને આ જે ચેન્જ થશે કાર્બનના એને કારણે તો કે ઇલેક્ટ્રોન પેડ છે એ ટ્રાન્સફર થશે અને નેગેટિવ ચાર્જ છે એ એટમ એક્સેપ્ટ કરશે, અને જે સામેનો જે એટમ છે કાર્બન અધર એટમ જેને આપણે કહીએ છીએ એ પોઝિટિવ ચાર્જ એક્સેપ્ટ કરશે, બરાબર. આપણે એક એક્ઝામ્પલ છે એ સિમ્પલી આપણે લઈએ CH2 ડબલ બોન્ડ CH2 જેને કહેવાય છે ઇથિલિન. આની અંદર આપણે જોવા જઈએ તો કે સિમેટ્રિકલ જે મોલેક્યુલ છે, બરાબર, એની અંદર જે ટ્રાન્સફર થયેલા ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોન જે પેડ ટ્રાન્સફર થશે એની જે ડાયરેક્શન છે આપણે જોઈએ તો કે એની અંદર આપણે શું કરશે તો કે રિએજન્ટ છે એ એપ્લાય કરશું, એટ્રેક્ટિંગ રિએજન્ટ કે જેની સાથે એ બોન્ડ છે એ બ્રેક થશે. ચાલો, CH2 સિંગલ બોન્ડ CH2 એમાંનો એક બોન્ડ છે એ શું થશે તો કે બ્રેક થશે, બરાબર. એના ઇલેક્ટ્રોન કોણ એક્સેપ્ટ કરશે તો કે એક નેગેટિવ ચાર્જ અને એક પોઝિટિવ ચાર્જ. પોઝિટિવ ચાર્જવાળા જે કાર્બન છે એ કાર્બન કોને ઇલેક્ટ્રોન આપેલા છે તો કે સામેનો જે બીજો કાર્બન છે એને આપણે એને ઇલેક્ટ્રોન આપેલા છે, એટલે એ કેવો ચાર્જ લેશે નેગેટિવ. અધરવાઇઝ ચાલો અહીંયા આપણે વાત કરીએ કે આ જે એક કાર્બન છે એ ઇલેક્ટ્રોન એક્સેપ્ટ નથી કરતું, એ કાર્બન છે એ આને આપી દે છે, તો એ અધરવાઇઝ આપણે કેવું હોય તો કઈ રીતે કહી શકાય CH2 સિંગલ બોન્ડ CH2 આ ચાર્જ પોઝિટિવ થશે તો આ કેવો થશે નેગેટિવ ચાર્જ થશે, બરાબર. એટલે આ રીતના છે બોન્ડ છે શું થતું હશે તો કે ટ્રાન્સફર થતા હશે, એને આપણે કહીએ છીએ સિમેટ્રિક, કારણ કે બે કાર્બન છે બંને બાજુ છે આપણે કેવું જોવા મળે છે સરખું જોવા મળે છે, બરાબર. સિવાય આના સિવાય આપણે વાત કરીએ તો કે એક એક્ઝામ્પલ આના સિવાયનું આપણે લઈએ અનસિમેટ્રિકલ વાળું હોય. આપણે આની જે ડિસ્કસ કરેલી કેવી હતી તો કે સિમેટ્રી જોવા મળતી, બોન્ડની આ બાજુ છે આપણે સેમ કાર્બન જોવા મળતા હતા, એ જ અધરવાઇઝ છે આપણે સામેની બાજુ પણ સેમ કાર્બન જોવા મળે છે, એટલે આપણે કહીએ છીએ સિમેટ્રી મોલેક્યુલ. અહીંયા અત્યારે હવે આપણે જે ડિસ્કસ કરવાની છે કેની કરવાની છે તો કે અનસિમેટ્રી જે મોલેક્યુલ હોય એની અનસિમેટ્રી મોલેક્યુલ એના વિશે આપણે છે એ ડિસ્કસ કરવાની છે. ઓકે, ચાલો. અનસિમેટ્રી જે મોલેક્યુલ છે, અનસિમેટ્રી મોલેક્યુલ કયા તો કે આપણે એની સાથે ઇલેક્ટ્રોન જે પેડ છે એ ડિપેન્ડ હોય સ્ટ્રક્ચર ઉપર, બરાબર. સપોઝ આપણે એક એક્ઝામ્પલ લઈએ CH3 CH ડબલ બોન્ડ CH2, રાઈટ. અહીંયા ડબલ બોન્ડ છે, ટોટલ કાર્બન 1 2 3 ડબલ બોન્ડ છે, એટલે કે આલ્કિન છે, પ્રોપેન છે, 3 કાર્બન એટલે પ્રોપેન કહેવાય, આલ્કેન હોય તો અહીંયા ડબલ બોન્ડ છે એટલે કે આલ્કિન, તેનું નામ શું કહેવાય તો કે પ્રોપિલિન. ઓકે, ચાલો આ છે આપણે એક એક્ઝામ્પલ લીધું અનસિમેટ્રિકલ, કારણ કે આ બાજુ કાર્બન ઉપર છે એ લેફ્ટ હેન્ડ સાઈડ આપણે જોઈએ તો બે કાર્બન આપણે જોવા મળશે,
જ્યારે રાઇટ હેન્ડ સાઇડ છે એ ઓનલી ફોર આપણે સિંગલ કાર્બન જોવા મળે છે. અનસિમેટ્રિકલ જે મોલેક્યુલ છે તો ડાયરેક્શન જે છે એની ડાયરેક્શન મોલેક્યુલ, બરાબર, એની જે ડાયરેક્શન છે એ માઇગ્રેશન થયેલા જે ઇલેક્ટ્રોન છે એ કઈ રીતના હશે. તો અહીં આપણે જે વાત કરીએ, આ જે કાર્બન છે, કાર્બન શું કરશે તો કે આ કાર્બનને પોતાના જે ઇન્ડક્ટિવ ઇફેક્ટ પ્રમાણે કહીએ આલ્કાઇલ ગ્રુપ, બરાબર, એ શું કરશે તો કે એ તરફ એટ્રેક્શન કરશે. તો માઇગ્રેશન ઓફ જે ઇલેક્ટ્રોન પેર છે એ ડિપેન્ડ કેના ઉપર છે તો કે સ્ટ્રક્ચર ઓફ ધી સબસ્ટ્રેટ. ફોર એક્ઝામ્પલ જે અહીં આપણે એક્ઝામ્પલ લીધું છે એ પ્રોપિલિનનું લીધેલું છે, બરાબર. તો એની અંદર ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે જનરેટ થશે પ્લસ આઈ ઇફેક્ટ. આ જે મિથાઇલ ગ્રુપ છે એ શું કરશે તો કે પ્લસ આઈ ઇફેક્ટ છે એ જનરેટ કરે છે, ત્યારે એની અંદર જે ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ છે એ શું કરશે તો કે પોતાનું જે પોઝિશન છે એ એક્સેપ્ટ કરશે. ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે પ્લસ આઈ ઇફેક્ટ આપણે જોવા મળી છે મિથાઇલ ગ્રુપની, બરાબર. એટલે કે મિથાઇલ ગ્રુપ છે એ અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ આપે છે. ત્યારે હવે આપણે અહીંયા તો કે ઇલેક્ટ્રોફિલિક જે રિએક્શન જોવા મળશે ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ CH3CH2. ચાલો અહીંયા બોન્ડ છે બ્રેક થશે, ઓલરેડી ઇન્ડક્ટિવ ઇફેક્ટ પોઝિટિવ આપશે એટલે આ ચાર્જ કેવો લેશે પોઝિટિવ, આ ચાર્જ કેવો લેશે નેગેટિવ, એટલે આ પોઝિટિવ આ લોન પેર સાથે નેગેટિવ ચાર્જ, રાઈટ. એટલે અહીંયા જે આપણે બોન્ડ જોવા મળશે એક પોઝિટિવ અને એક નેગેટિવ. તો આ જે સ્ટ્રક્ચર છે એ કેવું છે તો કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઓફ મિથાઇલ ગ્રુપ, બરાબર. પોલારાઇઝ થયેલું એટલે કે જે ટ્રાન્સફર થયેલા ઇલેક્ટ્રોન છે, બરાબર. કેવા ઇલેક્ટ્રોન છે તો કે ટ્રાન્સફર ઇલેક્ટ્રોન, એટલે કે ટ્રાન્સફર થયેલું આપણે જે સ્ટ્રક્ચર જોવા મળે છે અને એ છે કેવું છે તો કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ એના ઉપર ડિપેન્ડેન્ટ છે, બરાબર. કયું કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ તો કે મિથાઇલ ગ્રુપ, રાઈટ. સિમ્પલી હવે આપણે જોવા જઈએ તો કે જે પોલારાઇઝ સ્ટ્રક્ચર જોવા મળ્યું તેનાથી વિરુદ્ધ ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે એનાથી ઓપોઝિટ હોય તો આપણે કઈ રીતના જોવા મળશે તો કે સેમ આ જે કાર્બનના ઇલેક્ટ્રોન છે આ કાર્બનને ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરતું હતું CH3 CH ડબલ બોન્ડ CH2. આ કાર્બને જ્યારે ઇલેક્ટ્રોન આને ટ્રાન્સફર કરશે, હવે આ કાર્બન શું કરશે આને ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરશે, બરાબર. તો સેમ CH3 CH CH2 આ ચાર્જ કેવો લેશે પોઝિટિવ, આ ચાર્જ કેવો લેશે નેગેટિવ. એટલે કે પહેલાંની સાપેક્ષમાં કેવું હોય તો કેવું છે ઓપોઝ, બરાબર, એનાથી રિવર્સ છે. આ રીતના આપણે છે એ કહી શકાય, રાઈટ. તો અહીંયા જે ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ છે એ સ્ટ્રક્ચર વાઇઝ એટલે કે એની ટેમ્પરરી ઇફેક્ટ છે આપણે જોવા મળે છે. એક એટમથી બીજા એટમ્સ તરફ છે એ ઇલેક્ટ્રોન કઈ રીતના ટ્રાન્સફર થશે એ એના ઉપરથી કહી શકાય, બરાબર. આના સિવાયના ટ્રિપલ બોન્ડ પણ હશે તો એની અંદર છે એક સિગ્મા બોન્ડ અને 2 પાઈ બોન્ડ હશે, બરાબર. તો એના બોન્ડ છે કઈ રીતના બ્રેક થાય એ પણ તમે એના ઉપરથી એપ્લાય કરી શકો છો, રાઈટ. તો અહીંયા જે આપણે ઇફેક્ટ જનરલી જોવા મળેલી હતી, બરાબર, કે ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ છે એ આપણે આગળના જે વાત કરેલી કે નેગેટિવ ચાર્જ અને પોઝિટિવ ચાર્જ એક્સ માઇનસ અને વાય પ્લસ એટલે કે જે ઇન્ડક્ટિવ ઇફેક્ટને આધારે આપણે વાત કરેલી હતી એની અંદર તો કે એ ઉપરથી આપણે ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ છે એ 2 ટાઈપ્સની આપણે જોવા મળશે. એક પ્લસ ઈ, બરાબર, 2 ટાઈપ્સને આપણે છે શું જોવા મળશે ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. કઈ તો કે ઇલેક્ટ્રોમેરિકના આધારે આપણે કહી શકાય તો કે પ્લસ ઈ એન્ડ માઇનસ ઈ, બરાબર. પ્લસ ઈ ઇફેક્ટ અને માઇનસ ઈ ઇફેક્ટ છે એના આધારે આપણે કહી શકાય. તો એની અંદર છે શું થતું હશે તો પ્લસ ઈની અંદર અને માઇનસ ઈની અંદર ઇલેક્ટ્રોન છે એટલે કે પાઈ ઇલેક્ટ્રોન છે એ ટ્રાન્સફર થતા હશે. શું થતું હશે પાઈ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે. બંનેની અંદર આપણે વાત કરીએ પાઈ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતા હશે, રાઈટ. ચાલો આના પછી હવે આપણે જે ડિસ્કસ કરવાની છે એ ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ એના વિશે આપણે ડિસ્કસ કરીએ. અહીંયા આપણે જે એક્ઝામ્પલ સાથે ઇન્ડક્ટિવ ઇફેક્ટના જોયેલા હતા તો એની અંદર ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ કઈ રીતના છે એ જોવા મળે છે. ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ, રાઈટ. તો આપણે હમણાં જે વાત કરી પ્રમાણે એક પાર્ટ છે એ પ્લસ ઈ કહીએ આપણે અને સેકન્ડ પાર્ટ છે ને આપણે માઇનસ ઈ કહીએ. પ્લસ ઈ અને માઇનસ ઈ એટલે કે પોઝિટિવ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ એન્ડ નેગેટિવ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. ઓકે, ચલો
સિમ્પલી અહીંયા બંનેની અંદર હમણાં જે આપણે ડિસ્કસ કરેલી કે જેની અંદર તો કે અહીંયા આપણે પ્લસ એની અંદર વાત કરીએ તો કે પાઈ ઇલેક્ટ્રોન છે, પાઈ ઇલેક્ટ્રોન એ શું થશે? ટ્રાન્સફરન્સ થશે, પાઈ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે, બરાબર. તો કે આ જે પાઈ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે એની સાથે સાથે તો કે નેગેટિવની અંદર શું જોવા મળશે? તો કે માઇનસ ઈ ઇફેક્ટ છે એની અંદર શું જોવા મળશે? તો કે સેમ એની અંદર એ જ કન્ડિશન છે, વેન ધ પાઈ ઇલેક્ટ્રોન્સ શું થશે? પાઈ ઇલેક્ટ્રોન્સ ટ્રાન્સફર થશે, પાઈ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયેલા જોવા મળશે, બરાબર. તો આ જે ઇફેક્ટને કારણે એક પ્લસ હશે અને બીજું શું હશે સામે એટ્રેક્ટિંગ રિએક્શન? તો કે નેગેટિવ હશે, પોઝિટિવ અને નેગેટિવ. એને કારણે છે આપણે જે વાત કરી પ્રમાણે ઇન્ટરમીડિયેટ છે એ જનરેટ થતી હોય છે, બરાબર. અને આ ઇન્ટરમીડિયેટને કારણે એ શું થશે? તો કે એ ઇન્ટરમીડિયેટને કારણે એ તો કે બોન્ડ ફોર્મેશન થયેલું જોવા મળશે. અને આ જે બોન્ડ ફોર્મેશનને કારણે તો કે એનું જે એટ્રેક્ટિંગ રિએજન છે એ કેવું છે? તો કે એકમાં પોઝિટિવ છે અને બીજાની અંદર નેગેટિવ છે. તો કેની અંદર પોઝિટિવ જોવા મળશે અને કેની અંદર છે એ નેગેટિવ? તો એના માટે આપણે વાત કરીએ તો કે આ જે એટ્રેક્ટિંગ રિએજન છે જો એ પોઝિટિવ હશે તો એના લર્ન પેર ઇલેક્ટ્રોન છે એ શું કરશે? તો કે પોઝિટિવ છે એ એક્સેપ્ટ કરશે, બરાબર. અને સામેની સાઈડ તો કે જે નેગેટિવ છે એ નેગેટિવ શું કરશે? તો કે જે કાર્બન અથવા તો જે કોઈ પણ એટમ્સ હશે એ જે પોઝિટિવ ચાર્જ હશે એ ઇલેક્ટ્રોન શું કરશે? તો કે એક્સેપ્ટ કરશે, એટલે કે નેગેટિવ ચાર્જ છે એ તરફ એટ્રેક્શન કરશે. એટલે કે એના ઉપર જે કોઈ પણ રિએજન છે એ રિએજન એના ઉપર એટેક કરશે, બરાબર. તો અહીંયા આપણે જે પ્લસ ઈ ઇફેક્ટ છે એનું આપણે કોઈ એક એક્ઝામ્પલ લઈએ, સી ડબલ બોન્ડ સી. ચાલો એની વેલેન્સી સાથે આપણે દર્શાવી દઈએ, સી ડબલ બોન્ડ સી. સેમ બોન્ડ છે એ બ્રેક થશે, એટલે કે પાઈ બોન્ડ છે એ બ્રેક થશે. એક સિગ્મા બોન્ડ હશે ને એક પાઈ બોન્ડ. પાઈ બોન્ડનું જે ક્લાઉડ છે ને આપણે શું કરીએ છીએ? તો કે એને ઇન્ટરફિયર કરીએ છીએ, એટલે કે એ બોન્ડને આપણે બ્રેક કરીએ છીએ. એની સાથે જે કોઈ પણ પ્લસ ઇફેક્ટ છે એટલે કે એની સાથે કોઈ પણ આપણે એચ પ્લસને આપણે શું કરીએ? તો કે એટેચ કરીએ છીએ. અને આ જે એટ્રેક્ટિંગ રિએજન છે, કેવું રિએજન? એટ્રેક્ટિંગ રિએજન્ટ. આ રિએજન્ટ શું કરશે? તો કે પ્લસ આઈ ઇફેક્ટ છે પ્લસ એચ ઇફેક્ટ છે એ શું કરશે? તો કે એની સાથે જોડાશે. અહીંયા તો કે બોન્ડ બ્રેક થશે. સપોઝ આપણે એમ કહીએ કે આ છે પોઝિટિવ ચાર્જ હોય, આ છે નેગેટિવ ચાર્જ હશે, તો નેગેટિવ સાથે કોણ જોડાશે? તો કે પ્લસ એચ ઇફેક્ટ જોડાશે. તો આના કારણે છે અહીંયા ઇલેક્ટ્રોમેટિક જે ઇફેક્ટ છે એના રિએજન છે એ શું કરશે? તો કે ટ્રાન્સફર થશે. ચાલો એક સિંગલ બોન્ડ રહેશે, આ કાર્બન ઉપર તો કઈ ઇફેક્ટ થતી નથી, એટલે એના જે બોન્ડ છે આપણે એમને દર્શાવી દઈએ છીએ. પાઈ બોન્ડ છે બ્રેક થયો છે એટલે એક કાર્બન ઉપર છે કયો ચાર્જ આવશે? પોઝિટિવ. સામેની સાઈડ કોને આવશે? નેગેટિવ. એ નેગેટિવ પર એટ્રેક્ટ કોણ કરે છે? તો કે એચ પ્લસ. આ એચ પ્લસ ક્યાં જોડાશે? તો કે જ્યાં નેગેટિવ ચાર્જ છે ત્યાં, બરાબર. નેગેટિવ ચાર્જ છે ત્યાં જોડાશે એટલે શું થશે? તો કે સી સિંગલ બોન્ડ સી, બરાબર, ઓલરેડી એચ, રાઈટ. અને આ જે સ્ટેપ બને છે કેવું બને છે? તો કે ઇન્ટરમીડિયેટ, કારણ કે આની ઉપર હજી પોઝિટિવ ચાર્જ છે, હજી કોઈક સાથે છે એ રિએક્શન કરશે, રાઈટ. સેમ એ જ કન્ડિશન આપણે નેગેટિવની વાત કરીએ એની અંદર પણ છે પાઈ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે, રાઈટ. તો સી ડબલ બોન્ડ ઓ કીટો ગ્રુપ આપણે લઈએ, ઓક્સિજન સાથે છે ઓલરેડી લોન પેડ ઇલેક્ટ્રોન તો છે જ, બરાબર. હવે સેમ તો કે એટ્રેક્ટિંગ રિએજન છે આપણે સાયનાઇડ માઇનસ. તો અહીંયા જે આખી રિએક્શન થશે એ કઈ રીતના થશે? તો અહીંયા જે પહેલાં તો આપણે વાત કરીએ બોન્ડ છે બ્રેક કરીએ, ઇલેક્ટ્રોન નેગેટિવ છે એ પ્રમાણે આપણે વાત કરીએ. તો અહીંયા છે કાર્બન કયો ચાર્જ લેશે? પોઝિટિવ. આ ઓક્સિજન છે કેવો ચાર્જ લેશે? નેગેટિવ ચાર્જ, રાઈટ. તો આ સાયનાઇડ છે હવે ક્યાં જોડાશે? તો કે સાયનાઇડ નેગેટિવ છે એ પોઝિટિવ સાથે છે એટ્રેક્ટ કરશે. અને આ એટ્રેક્ટિંગ કરશે એટલે શું થશે? તો કે કાર્બનના જે ઓલરેડી બે બોન્ડ તો એમને છે સિંગલ બોન્ડ થઈ જશે, ઓક્સિજન થઈ જશે. અહીંયા ઓક્સિજન ઉપર ચાર્જ કેવો છે? તો કે નેગેટિવ જ જોવા મળશે. આ નેગેટિવ છે કોની સાથે એટ્રેક્ટ કરશે? તો કે કાર્બન સાથે. કાર્બન સાથે શું જોડાશે? તો કે સાયનાઇડ જોડાશે, બરાબર. આ સાયનાઇડ જોડાશે તો એ સેમ શું બન્યું? ઇન્ટરમીડિયેટ. કારણ તો કે હજી નેગેટિવ ચાર્જ છે એ કોક સાથે જોડાવા માગશે. આ નેગેટિવ ચાર્જ છે એ કોક સાથે જોડાશે એટલે એનો મતલબ કે ઇન્ટરમીડિયેટ છે એ આપણે પ્રોડક્ટ જોવા મળી.
સેમ અહીંયા પાઈ ઇલેક્ટ્રોન છે એ પાઈ ઇલેક્ટ્રોન જોવા જાય તો પાઈ ઇલેક્ટ્રોન એના ઇલેક્ટ્રોન છે એ શું કરશે તો કે પાઈ ઇલેક્ટ્રોન છે બ્રેક થશે. આ જે પાઈ ઇલેક્ટ્રોન છે શું કરશે તો કે એ ડિસ્પ્લેસ થશે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થશે. ક્યારે આપણે એ વાત કરી તો કે આ જે વાત છે આપણે ઇલેક્ટ્રોન નેગેટિવિટીમાં કરેલી હતી. કારણ તો કે કાર્બન છે એ કેવો છે તો કે કાર્બન છે ઓક્સિજનની સાપેક્ષમાં તો કે એક ઓક્સિજન છે એ તો કે ઇલેક્ટ્રોન નેગેટિવ છે એ વધારે ધરાવે છે કમ્પેર ટુ કાર્બન. બરાબર, એટલે ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધારે કોની છે તો કે ઓક્સિજનની. બરાબર, મોર ઇલેક્ટ્રોન નેગેટિવ ધેન કાર્બન, એટલા માટે છે એ ચાર્જ કેવો લેશે નેગેટિવ, અને કાર્બન છે કેવો ચાર્જ લેશે પોઝિટિવ. અને આ પોઝિટિવ સાથે કોણ જોડાશે તો કે સાયનાઇડ માઇનસ. બરાબર, આ રીતના આપણે છે એ પ્રોડક્ટ આપણે આ રીતના જોવા મળશે નેગેટિવ માટે, એટલે કે માઇનસ ઈ ઇફેક્ટ માટે, અને પ્લસ ઈ ઇફેક્ટ માટે આપણે વાત કરી પ્રમાણે કે આની સાથે છે એ પ્લસ જોડાશે અને આપણે પ્રોડક્ટ છે આ રીતના કંઈક જોવા મળશે. જો એને આપણે વ્યવસ્થિત જોઈએ તો કાર્બન એ ચાર્જ લેશે પોઝિટિવ લેશે. બરાબર, એ કાર્બનની સાથે બે તો છે જ વેલેન્સ, એની સાથે ઓલરેડી હાઇડ્રોજન છે એ જોડાયેલો જોવા મળશે. એટલે આ રીતના આપણે છે બે ટુ ટાઈપ્સની ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ કહી શકાય. પ્લસ ઈ ઇફેક્ટ એટલે કે પ્લસ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ અને માઇનસ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ. ઓકે, ચાલો તો આજના લેક્ચરની અંદર જે આપણે ડિસ્કસ કરેલી ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ વિશે આપણે ડિસ્કસ કરેલી, રાઈટ. એના ટાઈપ્સ છે ટુ ટાઈપ્સ વિશે આપણે ડિસ્કસ કરેલી, પ્લસ ઈ અને માઇનસ ઈ ઇફેક્ટ. ઓકે મિત્રો, અને આ જે ઇફેક્ટ છે એ કેવી છે તો કે આ ઇફેક્ટને આપણે કેવી કીધેલી છે તો કે એ ઇફેક્ટ છે એ ઓલરેડી તો આની અંદર ટેમ્પરરી ઇફેક્ટ છે આપણે કહી શકાય. બરાબર, કારણ તો કે એની સાથે સાથે છે રિએજન્ટ શું થશે તો કે રિમૂવ થશે અને જેનું મોલેક્યુલ છે એ બેક થશે, રાઈટ. તો આ લેક્ચરની અંદર આપણે જે ટોટલ 4 ઇફેક્ટ છે આપણે પૂરી કરેલી છે. એમાંથી 3 છે એ પરમેનન્ટ ઇફેક્ટ અને લાસ્ટ વન એટલે કે આજના લેક્ચરની અંદર જે ઇફેક્ટ જોઈએ એ ટેમ્પરરી ઇફેક્ટ છે. બરાબર, ઓકે મિત્રો, થેન્ક યુ.